नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ મહાદેવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવભર્યા સ્નેહભર્યા જય સ્વામી નારાયણ। ચાતુર્માસ ભક્ત ચરિત્ર અમૃતની અંદર છેલ્લા ઘણા બધા દિવસથી આપણે અલગ અલગ ભક્તોના આખ્યાનો દ્વારા આપણા જીવનમાં એક સાચી દિશા આપણને પ્રાપ્ત થાય એવા અદ્ભુત પ્રસંગોની વાતો કરી રહ્યા છીએ અને પવિત્ર શ્રાવણ માસ પણ ચાલી રહ્યો છે। તો આજે આપણે એક એવા નારી ભક્ત કે જેમનું નામ છે પાર્વતીબાઈ, કે જેમણે ભક્તિ કરીને ભગવાનને પ્રસન્ન કર્યા છે। એક માતા કેવી હોવી જોઈએ? જેમ છત્રપતિ શિવાજી મહારાજ આપણને યાદ આવે તો જીજાબાઈ આપણને યાદ આવે જ તે, બસ એવી જ રીતે આ પાર્વતીબાઈ પણ એ પોતાના સંતાનોને કેવા ઉપદેશો આપ્યા છે, ભગવાન બાજુ એમને કેવી રીતે વાળ્યા છે, અને સાથે સાથે પોતાના જીવનની અંદર પણ એ ભગવાન પ્રત્યેની ભક્તિ કેવી વિશેષ જોવા મળતી હતી, એના અદ્ભુત પ્રસંગોની આજે આપણે વાતો કરવી છે। આમ તો કાનમ પ્રદેશની અંદર એક રૂવાદ નામનું એક ગામ છે। હવે કાનમ પ્રદેશ ચરોતરની અંદર આવેલો છે, જ્યાં સૌથી વધુ તમાકુનું એક ઉત્પાદન એ થાય છે। તો આ ગામની અંદર છે ને એક બ્રાહ્મણ જાતિના નરભેરામ ભટ્ટ પોતે રહેતા। હવે ત્યારે સમયની અંદર તો કંઈ એવી કંઈ કંપની કે કોઈ નોકરી કે વ્યવસાય નહોતા, એટલે ખેતી મુખ્ય હતી। એટલે આ નરભેરામ ભટ્ટ હતા એ પોતે ખેતી કરીને ગુજરાન ચલાવે। એમના પત્નીનું નામ પાર્વતીબાઈ। એકવાર શ્રીજી મહારાજ એમના ગામની એક સીમમાંથી પોતે પસાર થયા। હવે એ વખતે છે ને નરભેરામ પોતે સાંતીડું હાંકી રહ્યા હતા, માર્ગને અડીને તેમનું ખેતર હતું। એટલે શેઠી આવતા જ ઘોડે સવારને એમને જોયા। હવે આ ઘોડે સવાર ઉપર કોણ હતા? તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ। જો આપણને જે ભગવાનની પ્રાપ્તિ થઈ છે ને, એ અદ્ભુત અલૌકિક પ્રાપ્તિ થઈ છે। અનંત જન્મોથી આ ભગવાનને આ સત્સંગ આપણને પ્રાપ્ત નથી થયો, એવો સત્સંગ ને એવા ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ। હવે એ સોહામણી મૂર્તિ, હવે મધ કટોરે એક માખી ડૂબે ને એમ આ જે નરભેરામ ભટ્ટ હતા એમની આંખો ડૂબી ગઈ। હવે બળદની રાશ ને ખરપિયો હાથમાં જ સરી ગયો, એટલે છે ને પોતે અસવાર પાસે ખેંચાણ્યા અને હાથ જોડાઈ ગયા, મસ્તક પાછું નમી ગયું। એમને ખબર નહોતી આ ભગવાન સ્વામિનારાયણ છે। એટલે આવીને તરત કીધું કે બાપજી નમો નારાયણ। હવે નમો નારાયણ કીધું ને આગંતુક અસવારે તે રૂવાદનો માર્ગ પછી તો શ્રીજી મહારાજે પૂછ્યો। એટલે નરભેરામે શું કીધું કે જો આ ઈશાન ખૂણે ઊભું રહ્યું ને એ જ રૂવાદ ગામ છે, પણ બાપજી તમે કોણ છો? ક્યાંથી આવો છો? ક્યાં જવું છે? વાત તો કરો। જો ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર આવે ને ત્યારે મનુષ્ય જેવા જ લાગે। ચરોતરના તે ચાર પાટીદારો એ શ્રીજી મહારાજ પાસે ગયા અને મહારાજને કીધું કે તમે ચરણ આવીને તમારા ચરણ આવીને આગળ જોઈએ ને તો તમે ભગવાન લાગો છો, પણ તમારી આ શરીર કાયા સામું જોઈએ ને તો તમે મનુષ્ય જેવા લાગો છો। જો આ ભગવાનની માયા છે, એમાં આપણને મનુષ્ય ભાવ આવી જ જાય। ઘણી બધી વખત આપણે ઘણી બધી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી હોય, ઘણી બધી માનતા પણ માની હોય કે આટલા હું સ્વામિનારાયણ મહામંત્રનું જાપ કરીશ, આટલી પ્રદક્ષિણા ફરીશ, આ સ્થળથી આ સ્થળે હું પગપાળા ચાલીશ, પણ પ્રાર્થના પૂરી ન થાય, અથવા તો આપણે જે ઈચ્છા રાખી હોય ઈચ્છા સંતોષ ન થાય, એટલે આપણે ભગવાનને ભૂલી જઈએ। આપણે ઘણા બધા તો ભગવાન પણ બદલી નાખે છે, બોલો। આ અત્યારના સમયની એક વાસ્તવિકતા છે। પરંતુ ખરેખર જ્યારે ભગવાન ને સંત આ પૃથ્વી ઉપર આવે છે ત્યારે મનુષ્ય જેવા જ ચરિત્રો કરે છે, પણ એમના ચરિત્રો રહ્યા એ દિવ્ય છે। એ નિર્દોષ બુદ્ધિ આપણે એમાં રાખવાની છે। શ્રી કૃષ્ણ ભગવાન પોતે ભગવાન હતા, પણ જો બધાય તેને એ ઓળખી ન શક્યા। મહાભારતનું યુદ્ધ પૂરું થયું ત્યારે યુધિષ્ઠિર પોતે ચિંતિત થઈ જાય છે। ચિંતાનું પણ એક કારણ હતું। હવે ચિંતા ન થવી પડે ને,
કૌરવોની સેના કેવી હતી, કેવા મહાન મહારથીઓ હતા, છતાં પણ બધાયનું મૃત્યુ થયું, 5 પાંડવોનો વિજય પ્રાપ્ત થાય, પણ છતાં પણ ચિંતિત હતા. એટલે એનું કારણ એ પૂછે છે ને ત્યારે જ તે એ કહ્યું કે તમારે ત્યાં ભગવાન પોતે સાથે રહ્યા અને તમે એને ઓળખી ન શક્યા. હવે શ્રી કૃષ્ણ ભગવાન તો પાંડવોની સાથે જ હતા, પણ છતાં જો ઓળખાણ બરાબર રીતે ન થઈ, સ્વરૂપ ન ઓળખી શક્યા, એમ આ જે પાર્વતીબાઈના તે પતિ નરભેરામ ભટ્ટ પોતે ઓળખી ન શક્યા. પણ મહારાજે જવાબ પણ કેવો આપ્યો કે અમે અવિનાશી છીએ, માયા પરના લોકમાંથી આવીએ છીએ અને ત્યાં જ અંતિમ મુકામ છે. એટલે આવી બધી અટપટી વાતો સાંભળીને તો આ ખેડૂત બ્રાહ્મણ હતો, એને પહેલી વખત એને સાંભળેલી, એટલે એ તો વાતોમાં જ ગૂંચવાઈ ગયો. પછી તો અસવારે મધુર સ્મિત કરતા કીધું કે ભાઈ અમે સ્વામિનારાયણ છીએ. અને જ્યાં સ્વામિનારાયણનું નામ સાંભળ્યું અને એ બ્રાહ્મણ તો ગાંડો ઘેલો થઈ ગયો. કારણ કે અનંત ઐશ્વર્યના ધણી, જેમને મલક આંખો પૂજે છે, એ ભગવાન આજે મારે નયન ગોચર થયા. આ એનો કેફ આવી ગયો. જો જ્યારે ઓળખાણ થાય ને ત્યારે માણસ ગાંડા ઘેલા જેવો થઈ જાય છે. એ કેવી રીતે દર્શન કરે છે, એ શું બોલે છે, એને કંઈ ભાન ન રહે. પણ ભગવાનનું યથાર્થ મહિમા જ્યારે જીવને ઓળખાય ને ત્યારે આ શક્ય છે. ત્યારે આ લોકના રિવાજો, આ લોકની મર્યાદા પ્રમાણે વ્યક્તિ જીવન નથી જીવતો. કારણ કે માયાથી પર જ્યારે જીવ થાય ને ત્યારે આ લોકમાં શું ચાલે છે, શું બોલે છે, એનું કોઈ પણ એ સાચો ભક્ત હોય ને એ ધ્યાનમાં લેતો નથી. અને બસ એનો એક જ ધ્યેય, જેમ વ્યાસ ભગવાને કહ્યું ને, ધ્યેયો નારાયણો હરિ, એટલે કે એનો ધ્યેય ને ભગવાન સુધી પહોંચવાનો હોય છે, નહીં કે લોકને રીઝવવાનો. બાકી અનંત જન્મોથી આ લોકમાં ઢસડા જ કરતા આવ્યા છીએ. જવાબદારીઓ પૂરી થઈ જ નથી. ઘણા બધાની 70-80 વર્ષની ઉંમર હોય તો એ બધાને વિચાર આવે કે અમારે ભગવાનનું ભજન કરવું છે. પણ બોલો, એ 60-70 વર્ષની ઉંમરના વ્યક્તિને પણ એ પ્રસંગોમાં એ જવું જ પડે છે. એમાંથી મુક્ત થતો નથી. એને પણ સારું સારું જમવું, સારું ફરવું, કોઈક એને બોલાવે, કેટલી અપેક્ષા માણસ છેલ્લી ઉંમરે પણ રાખતો હોય છે. જો આ લોકનો આ સ્વભાવ છે. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કહ્યું છે કે આ છે ને મેં એવી કળ ચડાવીશ. આવું કળ ચડાવી એટલે શું? તો આપણે એ મેળાની અંદર જઈએ ત્યારે આપણને ખ્યાલ છે કે રમકડું, જ્યારે ચાવીવાળા રમકડા ઘણા બધા આવે, એટલે આ ચાવીવાળા રમકડાની એક વિશેષતા હોય કે જ્યાં સુધી આમ ચાવી ચડાવો ને ત્યાં સુધી એ તાળી પણ વગાડે, કલબલિયા પણ વગાડે, ઢોલકા પણ વગાડે અને ચાલે પણ ખરા. પછી ચાવી પૂરી થઈ જાય ને પછી પૂરું. પણ ભગવાને વચનામૃતની અંદર શું કીધું કે એવી કળ ચડાવી છે ને કે ક્યારેય ઉતરે જ નહીં. એમાં લોકનો સ્વભાવ છે. અહીંયા તમે ગમે તેટલી જવાબદારી નિભાવો ઓછી જ પડે. કારણ કે બધાય સંબંધો રહ્યા ને સ્વાર્થ સાથે જોડાયેલા છે. જ્યાં સુધી માણસને સ્વાર્થ હોય ને ત્યાં સુધી સાથે રહેશે, સારું બોલશે પણ ખરું, પણ સ્વાર્થ પૂરો થઈ ગયો એટલે બધુંય પૂરું. તમે આ લોકની અંદર 100 કામ કર્યા પણ 2 કામ કરવા ભૂલી ગયા ને એટલે બસ એ તમને નકારાત્મકતામાં એ તમારી ગણના કરવામાં આવશે. એટલે આ સંસારનો સ્વભાવ છે. સંસારના વ્યક્તિઓ, પદાર્થો, પરિસ્થિતિઓ બધુંય નાશવંત છે. આજે છે તો કાલે નથી, અને કાલે હશે ને તો પરમ દિવસે નહીં પણ હોય. પરંતુ આપણો જો ધ્યેય જો ક્લિયર હશે કે મારે બસ ભગવાનને, સંતને રાજી કરવા છે, તો આ લોકના કોઈ પણ વ્યક્તિઓ તમને એ દુખી નહીં કરી શકે. અને ખરેખર એ જ વાત તો સમજવાની છે. એટલે આ નરભેરામ પણ પોતે ઓળખી ગયા. ભલે સત્સંગ નહોતો કર્યો, સ્વામિનારાયણનું ભજન નહોતું કર્યું, પણ સમજણ ક્લિયર હતી, વાત પાકી હતી. એટલે નરભેરામે હાથ જોડીને વિનંતી કરીને શું કીધું, પ્રભુ ઘડી વાર ખમો, આ સાતોડી છોડીને એ ઘીસલે મૂકીને બળદ સહિત હું તમારી સાથે ગામમાં આવું છું. આજે તમારે છે ને મારી પરોણાગત સ્વીકારવાની છે. વિચાર તો કરો કે જ્યારે ભગવાન આવે ત્યારે આપણને જો આપણું કામ યાદ આવતું હોય ને તો યાદ રાખવું કે આપણે બરાબર રીતે ભગવાનને ઓળખ્યા નથી. મંદિરમાં આરતી થતી હોય અને જો આપણે બીજું કામ કરતા હોય, જો કથા વાર્તા થતી હોય ને બીજું કામ કરતા હોય,
જો ફોનમાં આપણે મેસેજ કરતા હોય કે ફોનમાં વાતો કરતા હોય કે સમય બગાડતા હોય તો યથાર્થ આપણે એ ભગવાન સંતનો એ સમાગમ નથી કર્યો. બધુંય કાર્ય મૂકીને ભગવાનમાં સમર્પિત થવાનું છે. એટલે શ્રીજી મહારાજ આંખો પલકારીને સ્મિત કર્યું અને ભાવિક બ્રાહ્મણે તે જલ્દી સાથી સમેટ્યું. એટલામાં તો પગપાળા ચાલતો બધા સંતો ભક્તોનો સંઘ પણ આવી પહોંચે છે. એટલે સંઘ સહિત તે શ્રીજી મહારાજ નરભેરામને આંગણે અતિથિ પોતે થયા. ડેલીએ ઉતારા દીધા. બ્રાહ્મણ પત્ની હતા પાર્વતીબાઈ, એ તો શ્રીજી મહારાજને જોયા ને બોલો હરખ ઘેલી થઈ ગઈ. ઘી ગોળ લોટ સીધું સામાનનો આખો ઢગલો કર્યો. લોટકા સંતો કછોટો વાળીને બોલો લાડુ ને દાળ ભાત ને શાક ને પૂરી ને ભજીયા ને સરસ મજાની રસોઈ કરવાની અંદર એ પોતે લાગી ગયા કે નહીં, આજે તો મારે ભગવાનને સંતને રાજી કરવા જ છે. અને એ દરમિયાન નરભે રામના 2 બાળકો, નામ એમનું રામ અને રતન. યાદ રાખજો, આખું આપણું આખ્યાન એ ખરેખર રામ રતનમાં પૂરું થશે. 16 વર્ષના બંને શ્રીજી મહારાજમાં પ્રીતિ બંધાઈ ગઈ. જો ભગવાન સાથે દ્રઢ પ્રીતિ જ્યારે બંધાય ને ત્યારે આ લોકના વિચારો ઓછા આવે. આ વાસનામાંથી નિર્મૂળ થવાય છે. આ પંચ વિષયમાં શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધમાંથી અનાસક્ત થવાય છે અને ભગવાનની મૂર્તિમાં આસક્ત થવાય છે. એટલે શ્રીજી મહારાજે તો એ બંનેના ભણતર વિશે પૂછ્યું. એમણે કીધું કે બાપુજી ખેતીમાંથી નવરા થઈને અમને ભણાવે છે અને ગણિત ગણતા અમને આવડી ગયું છે અને અમે તો ધૂળમાં આંકડા માંડીએ છીએ અને એમ જ વાંચતા લખતા પણ ફાવી ગયું છે. જો જેને કરવું હોય ને એ ગમે એમ કરી નાખે. ઘણા બધા માતા પિતાને પ્રશ્ન હોય ને, મારો બાળક રહ્યો ને ભણવામાં ધ્યાન નથી આપતો, પણ તમે કેટલો સમય આપ્યો એને ભણાવવા માટે? તમે કેટલી હૂફ આપી? આજે તમે જો સમાજની અંદર ઘણા બધા એવા બાળકો છે કે જેની ઉંમર નાની છે છતાં પણ એ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર પોતે પ્રમાણપત્ર પ્રાપ્ત કરી ચૂક્યા છે. ઘણા બધાને કેવા પ્રશ્નો હોય કે મારો બાળક છે ને પહેલેથી છે ને ભણવામાં નબળો છે, પણ તમે સ્વીકાર્યું શા માટે? તમારા બાળકમાં બુદ્ધિ તો છે જ તે, પણ એને હવે ખીલવવાની જરૂર છે. અને જો એ તમે જવાબદારી નિભાવો, આમ તો જવાબદારીઓ બધી નિભાવીએ છીએ, પણ આપણા સંતાનોમાં પણ જવાબદારી આપણે નિભાવીએ. જેમ ધંધો વ્યવસાય નોકરી કરીએ તો એવી જ રીતે આ ભગવાનને સંત જેમ કહે ને એ પ્રમાણે બાળકોને સંસ્કાર આપવા. જો સંસ્કાર નહીં આપો ને તો સંપત્તિ ને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે. જો આ નરભેરામ ભટ્ટ હતા ને એ પોતે જ્યાં નવરા થાય ને એટલે આ રામ અને રતન બંનેને આવી રીતના ભણાવે. ગણિત પણ એમને બોલો વાંચતા લખતા આવડી ગયેલું. હવે એ સમયની અંદર કાંઈ ફોનની કાંઈ વ્યવસ્થા નહોતી, આપણને પણ ખ્યાલ છે. કોમ્પ્યુટરની વ્યવસ્થા નહોતી, ચોપડાની વ્યવસ્થા નહોતી એટલી બધી. એટલે શ્રીજી મહારાજ બંને બાળકોના હૃદય વાંચ્યા. અંતર્યામી પ્રભુએ બંનેને પાળી શકાય એવા નિયમો પણ આપ્યા. 2 નિયમ બંનેને આપ્યા. જો ભગવાનને સંત જ્યારે આવે ને અને ભગવાન અને સંતનો જ્યારે ભેટો થાય ને ત્યારે નિયમ મળે જ તે. એક નિયમ કયો હતો? મહારાજ કે કદી તમે જૂઠું બોલતા નહીં. અને બીજો નિયમ શું હતો? જેમ ઉપનિષદની અંદર વાક્યો છે ને, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, તો એમ માતા પિતાની આજ્ઞાનું ક્યારેય તમે ઉલ્લંઘન કરતા નહીં. અને શ્રીજી મહારાજે આ 2 નિયમો આપીને કીધું કે જો આ નિયમ તમે પાળશો ને તો તમને કાયમ અમારી પાસે રાખશું. બંને નિયમ પણ લીધા. નરભેરામને પણ શ્રીજી મહારાજે સત્સંગના વર્તમાન બધાઈ દીધા. સ્નાન પૂજા પાઠ ને ધર્મ ગ્રંથનું વાંચન આ બધુંય કર્યું. હવે જમી રહ્યા પછી છે ને શ્રીજી મહારાજે આ બંને બાળકોને પોતાની થાળની પ્રસાદી આપી અને બંનેના હૃદય જકડી લીધા. અને ટૂંકા જ સમયગાળાની અંદર શ્રીજી મહારાજ સાથે એવી હેતની ગાંઠ બંધાઈ ગઈ ને, અને રૂવાદમાં તો પછી સંતો અવારનવાર આવતા થયા. ધીમે ધીમે સત્સંગ પણ વધ્યો અને આ બ્રાહ્મણ પરિવારને જીવનો સત્સંગ થઈ ગયો. અને તેવો સમય આ ઉત્સવ હોય તો બોલો ઠેઠ સૌરાષ્ટ્રમાં ગઢડે આવતા, રોકાતા એટલું જ નહીં, સંતોનો ભગવાનનો એ બધાનો ભક્તોનો સમાગમ કરતા. અને એમ વધુ ને વધુ એ શ્રીજી મહારાજમાં જીવ જોડતા ગયા. જો જીવ જ્યારે જોડતો થઈ જાય ને ત્યારે પછી એને ખાવા પીવાનું ભાન ન રહે. જીવ ક્યારે બંધાણો કહેવાય? કે સતત એ વ્યક્તિ પ્રત્યે તમને જે અનુસંધાન રહેતું હોય ને, બસ એવું જ અનુસંધાન જો ભગવાન અને સંતમાં આપણે રાખીએ કે સતત એમનો વિચાર કરવાનો, જો અનુસંધાન થાય જ છે. એ આપણે સર્વ કોઈ અનુભવીએ છીએ.
અને ઘણા બધા એ આપણને જેમ માતા હોય એ પોતાના પુત્રમાં કેટલી આસક્ત ભાવે રહે છે. રાત્રે 2-2, 3-3 વાગે જાગે છે કે મારો દીકરો, મારો પુત્ર. કેટલી આસક્તિ છે. 24 કલાક બોલો એનું ધ્યાન રાખે. જ્યારે બાળક નાનો હોય ને ત્યારે એની માતા કેટલું ધ્યાન રાખે. 24 કલાક ક્યારે એને ખાવાનું જોઈએ, એ પછી ક્યારે એની જે તે ક્રિયાઓ કરે છે કે નથી કરતો, માંદો પડ્યો કે ન પડ્યો, બોલો બાળક કંઈ બોલતો નથી પણ માતાને બધું ખબર પડી જાય. કેટલો હેત બાંધ્યો હશે ત્યારે થાય ને, બાકી થાય નહીં. રાતોના રાતો ઉજાગરા આપણી માતા પિતાએ કરેલા જ છે ને, અને ઘણા બધા કરી પણ રહ્યા છે. તો જો એ જીવ રહ્યો ને, એ જે આપણે સગા સંબંધીમાં જે રીતે બાંધીએ છીએ ને, બસ એવો જ જીવ રહ્યો ને એ આપણે ભગવાન અને સંતમાં જોડવાનો, તો આપણું કલ્યાણ થશે. કલ્યાણનો મુદ્દો એ જ છે કે નિર્વાસનિક થઈએ, કોઈ પણ પ્રકારની આસક્તિ ન રાખીએ, ભગવાનમાં જ આસક્ત થઈએ. તો આ આપણે કરવાનું. 5 વર્ષ વીતી ગયા. પાર્વતીબાઈના ઘરે એક વિઘ્ન આવે છે, દુઃખ આવે છે. પોતે વિધવા થઈ ગયા, એમનો ધણી મરી ગયો. બંને પુત્રો 21 અને એક 23 વર્ષનો થયો. બ્રાહ્મણી બાઈએ વિચાર કર્યો કે પુત્રો તો શ્રીજી મહારાજના છે અને જીવનભર એમના થઈને રહે એવું કંઈક કરું. આવો માતાને વિચાર આવે ને એ પણ એક મોટી વાત કહેવાય. કારણ કે અત્યારે એક માતા હોય ને, એક પિતા હોય ને, એક સગા સંબંધી હોય ને, એને દીકરાઓ બહુ વાલા હોય. દીકરીઓ પણ વાલી હોય પણ દીકરાઓ વિશેષ વાલા હોય. એટલે એને અલગ કરવા, અળગા કરવાને એ કોઈ સામાન્ય વાત ન કહી શકાય. પરંતુ મેં તમને કીધું ને કે આ પાર્વતીબાઈની ભક્તિ કેવી હતી. જો ભક્તો હોય ને એ આ ભક્તોની આ બધી નિશાની હોય, આ બધા લક્ષણો હોય, એને જ સાચો ભક્ત કહેવાય ને. અને એના જ નામ બોલાય, એના જ દ્રષ્ટાંતો દઈ શકાય. એટલે સ્વાભાવિક રીતના આ બ્રાહ્મણીએ જે વિચાર કર્યો ને, એટલે તરત તે જીવનભર એમના થઈને રહે એવો વિચાર એમને કર્યો. અને બંને પુત્રોને બોલાવીને પોતાના અંતરની વાત કરી. અને વાત કરતા કીધું કે જો આપણને છે ને સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો યોગ થયો છે, અને હવે મારી ઈચ્છા છે કે આપણે આપણી છે ને જમીન ને જાગીર ને ઢોર ને ઢાંખર બધું વેચીને ધન લઈને ગરડે જઈ જીવન ગુજારવાનું છે. અને આ નિત્ય કથા વાર્તા મહારાજના સમાગમનો લાભ મળશે. અને પછી જેમ મહારાજ આજ્ઞા કરે ને એમ કરવાનું છે. રામ રતન, એકની ઉંમર 21ની અને એકની ઉંમર 23 વર્ષની, બંને માતાની એ આજ્ઞા રહી એ સાંભળે છે. હવે બંને પુત્રો તો રામચંદ્ર રત્નેશ્વર પોતે વિચક્ષણ હતા, માતૃભક્ત હતા અને સત્સંગ પણ દ્રઢ થઈ ગયો હતો. એટલે માતાનું વચન હતું એ તો પોતે મસ્તકે ચડાવ્યું. અને બધું વેચતા 5,000 રૂપિયા આવ્યા. એટલે ગાડું જોડી થોડું સીધું અને ઘર વખરી લઈને મા દીકરા બધા ગઢડે આવ્યા. અને સંવંત 1875ના પોષ પૂરો થવામાં હતો. અને વસંતના વધામણા ઠેર ઠેર વર્તાઈ રહ્યા હતા. નીમ તરુ નીચે શ્રીજી મહારાજ સભા ભરીને બિરાજમાન હતા. અને એ વખતે ત્યાં ભટ્ટ પરિવારે બળદગાડા સાથે દરબારમાં પ્રવેશ કર્યો. બંને બ્રાહ્મણ પુત્રએ તો શ્રીજી મહારાજને સાક્ષાત એ પ્રણિપાત કર્યા. બાઈ દૂરથી ખોળો પાથરીને પગે લાગી. એટલે અંતર્યામીએ ત્રણેયનો ઉતારો કરાવ્યો. હવે રામચંદ્ર અને રત્નેશ્વરને તો બાલ્યાવયથી જ તે શ્રીજી મહારાજમાં દ્રઢ પ્રીતિ લાગી હતી. એટલે અક્ષર ઓળીએ છે ને મહારાજની હજુરમાં સેવામાં જોડાઈ ગયા. બોલો. અને બંને બધું વેચીને આવ્યાની વિગત એ શ્રીજી મહારાજને કરી. અને ત્યારે જે આ સાંભળીને તો શ્રીજી મહારાજ પણ અનહદ રાજી થઈ ગયા. આ ગઢપુરની અંદર છે ને એક હસન નામનો એક વ્યક્તિ રહેતો હતો. હવે પોતે દાદાના દરબારની અંદર પોતે આવે જાય અને મંદિરનું કામકાજ પોતે કરે. અને પોતે ગુજરાતમાંથી તમાકુ લાવીને છે ને છાની રીતે આમ વેચે, કોઈને ખબર ન પડે ને એમ. અને એમ પોતે ઘર ગુજારો કરે. તે વર્ષે તો તમાકુ ખોટ જવાની એને દહેશત તો હતી જ તે. એટલે એણે આ બંને છે ને બ્રાહ્મણ યુવકોને ધંધામાં ભાગીદાર કર્યા. એટલે હસને તો બંનેને કીધું કે જુઓ આ છે ને ધંધો છે ને જૂઠું બોલવાનું જ પડે એમાં તો, અને તો જ કમાણી થાય. જો જૂઠું ન બોલો ને તો આ ધંધામાં પૈસા નફો કંઈ વધે જ નહીં. અને આ વાત રહીને જાજી ફેલાય નહીં એમ પેટમાં તેમ રાખજો. હવે શ્રીજી મહારાજની તો આજ્ઞા શું હતી કે એમની ઉંમર જ્યારે 16 વર્ષની બંને હતી ત્યારે કઈ જ દીધેલું હતું. 2 નિયમ આપેલા હતા શ્રીજી મહારાજે કે ક્યારેય જીવનમાં જૂઠું બોલવું નહીં.
અને માતા પિતાની દરેક આજ્ઞાનું પાલન કરવું, એટલે કે ઉલ્લંઘન ન કરવું. એટલે બંનેએ તો વિચાર કર્યો કે આ કરીશું કેમ, એટલે આ વાત તો જણાવીશું તો જવા નહીં દે અને રોકશે, માટે ન કેવું એમ બંને મન મનાવી લીધું. તે રોજ સવારે નિયમિતપણે શ્રીજી મહારાજની પ્રાતઃ પૂજાની અંદર પોતે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરનાર એ રામચંદ્રને તો પડછાઈની જેમ બોલો સેવામાં ઓતપ્રોત એ રહેનાર એ રત્નેશ્વરે શ્રીજી મહારાજે જોયા નહીં. એટલે તપાસ કરતા માલુમ પડ્યું કે હસન તો નફાની લાલચ આપીને ધંધામાં ખેંચી ગયો. શ્રીજી મહારાજની તો એ ભ્રુકુટી હતી એ તંગ કરીને જટ નાજા જોગિયાને બોલાવ્યા અને કીધું કે હાલને હાલ છે ને ઘોડી એ સાબદી કરીને સરદારને માર્ગે જાઓ અને બંને છોકરાને પાછા બોલાવી લાવો અને કહેજો કે મહારાજની આજ્ઞા છે કે જટ પાછા આવીને મળવું. અને હસનને કહેજો કે તારા ધંધામાં બંનેને કંઈ લેવા દેવા નથી. અને નાજા ભક્તે તો ઘોડી દબાવી, જો મહારાજ બધુંય જાણે, તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી. તમે એના આગળ કંઈ છુપાઈ ન શકો, લાખ પ્રયત્નો કરો. ઘણા બધાને એવું લાગતું હોય કે અમે અંધારામાં ગમે તેવું કર્મ કરીએ ને તો કોઈને ક્યાં દેખાય છે. પણ યાદ રાખજો, છાના માના પણ કરેલું કુકર્મ કે અપ્રામાણિકતા કે અનીતિ એ તમને આજે નહીં તો આવતીકાલે એ નડશે જ તે. કારણ કે અર્થ ઇઝ રાઉન્ડ, નો કોર્નર્સ. પૃથ્વી ગોળ છે ને એક પણ ખૂણો નથી. એટલે આજે નહીં તો આવતીકાલે તમારે ભોગવવું તો પડશે જ તે. એટલે મહારાજ જાણતા જ હતા, એટલે નાજા ભક્તે ઘોડી દબાવીને થોડા જ ગાંવ પહોંચ્યા ને ત્યાં જ રસ્તે મળી ગયા. એટલે શ્રીજી મહારાજની આજ્ઞા સંભળાવી એટલે બંનેને પાછા તેડી લાવ્યા. હસનને પણ શ્રીજી મહારાજના કહ્યા મુજબ ધંધાનો જે ભાગ હતો એ રદ કરવો પડ્યો. હવે શ્રીજી મહારાજની કથા વાર્તા આ ટોપીને આ બંને વિપ્ર યુવકોની રાહ જોતા વિરાજ્યા હતા. સ્વાભાવિક રીતે જો જ્યારે ભગવાન અને સંતની જ્યારે આજ્ઞાનું પાલન ન થાય ને ત્યારે ઘણું બધું દુઃખ આવે જ છે જીવનની અંદર. અને આપણા સર્વ કોઈના જીવનની અંદર પણ જે દુઃખો છે ને દુઃખના મૂળની અંદર ઘણી બધી વખત આજ્ઞા લોપ જ છે. નિયમનું બરાબર રીતે પાલન કરીએ ને આપણે જ ભગવાનને દોષ દઈએ કે ભગવાન મારી સામું કેમ નથી જોતા. તો કેમ કઈ રીતે જોઈએ, કયા મુખથી આપણી સમક્ષ જોવે? કારણ કે આપણે એમના કૈયામાં તો છીએ નહીં. મન ધાર્યું કરીએ તો માતા પિતાએ સાથ ન આપે, તો ભાઈ ભગવાનને સંત થોડા સાથ આપે. તો બંને ભાઈઓએ શ્રીજી મહારાજના ચરણાવિંદની અંદર સાક્ષાત પ્રણામ કર્યા. શ્રીજી મહારાજનું મુખ તો લાલ થઈ ગયું. એટલે બંનેની નજર તો શ્રીજી મહારાજની દ્રષ્ટિ સાથે કંઈ મળી શકી નહીં, પણ ચરણોમાં મસ્તક મૂકીને ગોઠણ ભેળ બેસી હાથ જોડીને શ્રીજી મહારાજના મુખારવિંદની સામે જોઈ રહ્યા. એટલે શ્રીજી મહારાજે થોડાક છે ને કડક થઈને શિક્ષા વચન ઉચ્ચારતા શું કીધું કે તમે બધું વેચી ગરડે આવીને અમારી પાસે શાના માટે રહ્યા છે? કથા વાર્તા સંત સમાગમ થાય તે હેતુથી તમે આવ્યા છે અને બધું સમેટીને અહીંયા આવી ગયા છે. હવે ધંધાથી નિવૃત્ત થયા ને ફરી ધંધામાં ક્યાં તમે વળગ્યા? અને આ જે સંત સમાગમ મળ્યો છે ને સુખની ખાણ છે. વેપાર ખેતીવાડી બધું હતું જ ને, અને હવે તો તમે ભક્ત થયા છો. અને હરિભક્તને ભગવાન સિવાય બીજે વાસના બંધાય ને એને મોટું પાપ છે. પંચ મહાપાપ કરતા પણ એ પાપ મોટું છે. અને મહારાજે એમ પણ કીધું કે ભગવાનને જે અનન્ય ભાવે આશ્રય કર્યો હોય ને અને જીવ જોડી દીધો હોય ને તો ભગવાન તેની રક્ષા કરે છે. અને જગતનું સુખ તો છે ને સ્વપ્ન જેવું મિથ્યા છે. ધન કમાઈને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છવું એ તો સ્વપ્નમાં મળેલું જાગ્રતમાં ભોગવવા જેવું વ્યર્થ છે. અને જેમ ભગવાનને સંત નથી મળ્યા તે સુખ માટે દોડ લગાવે છે, પણ એના હાથમાં દુઃખ જ આવે છે. અહીંયા સિકંદર પણ થઈ ગયો, કિંગ સોલોમન પણ થઈ ગયો. આપણને સર્વ કોઈને ખ્યાલ છે ઘણી બધી સુખ સમૃદ્ધિ. તમે એલ્વિસ પ્રેસ્લી તમે જુઓ, માઇકલ જેક્સન તમે જુઓ, બધાય રાખમાં મળી ગયા છે. કોઈ તે એ અત્યારે હયાત છે નહીં. એટલે આજે નહીં તો આવતીકાલે તમારે મારે મૃત્યુ નિશ્ચિત છે, ફરજિયાત છે, થવાનું જ છે. તો પછી આ મૃત્યુથી થોડીક તો બીક રાખીએ, ડર રાખીએ ને ભગવાનનું ભજન કરીએ. અને રામચંદ્રને કહ્યું કે તે સસલાને માથે શિંગડા ઉગતા ક્યાંય જોયા? ક્યારે આકાશમાં બગીચો જોયો છે? ઝાંઝવાના પાણીથી તરસ બુજાઈ હોય, તે કાચબી દોઈને દૂધ પીવું હોય તેવો કોઈ પણ વાંજણી બાઈનો પુત્ર જોયો? આવી બધી વાત કરીને પછી મહારાજે વાત કરી. સ્વાભાવિક રીતના બધી વાતો મહારાજે શા માટે કરી? એને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય. જીવનમાં સંઘનું ખૂબ જ આવશ્યકતા છે.
સંગ તેવો રંગ. જેવા સંગમાં તમારો ઉછેર થાય એવા તમે બનો. ગુજરાતમાં જો એક મોટો પ્રશ્ન હોય વિદ્યાર્થીઓ માટે તો અંગ્રેજી નથી આવડતું, પણ વિદેશમાં લોકો નાના નાના બાળકો અંગ્રેજી બોલે છે. વાતાવરણ એવા સંગમાં ઉછેર થાય છે. એમ આપણે પણ જેવા સંગમાં રહીએ ને એવા ગુણો આપણને પ્રાપ્ત થાય. હવે આ બધું સાંભળીને શું કહ્યું મહારાજ, આવું તો કથન માત્ર છે, જોવામાં તો ક્યાંય આવતું નથી. તમે જે વાત કરી સસલાન માથે શિંગડા ઉગતા ક્યાંય જોયા, આકાશમાં બગીચો જોયો છે, તો આ બધું તો કથન છે, આ કાંઈ જોવામાં આવ્યું નથી. પછી શ્રીજી મહારાજે હસીને કીધું કે સસલાના શિંગડા, આકાશનો બાગ અને ઝાંઝવાના પાણી, કાચબીના સ્તન, વાંજણીનો છોકરો, એ સ્વપ્નની સમૃદ્ધિ સાચા હોય ને તો આ સંસારનું સુખ સાચું, બાકી જૂઠું. અને આ બધુંય નાશવંત. શરીરથી ભગવાનની ભક્તિ કરી નિર્વાસનિક થવાનું છે. અક્ષરરૂપ થઈને માયા પર અક્ષરધામમાં વાસ કરવો છે. અને એ લક્ષ્ય આપણે ભૂલવું ન જોઈએ. જો એ લક્ષ્ય આપણે ભૂલીએ ને તો આપણે ભૂલા પડ્યા કહેવાય. અને શ્રીજી મહારાજે આ બંને બ્રાહ્મણ પુત્રોને સાંખ્યની ઘણી બધી અદ્ભુત વાતો પણ કરી. ભગવાનના સુખની એ લગ્ની પણ લગાડી દીધી. બંને ભાઈઓએ શ્રીજી મહારાજના ચરણ કમળની અંદર એ ગદગદ ભાવે પોતાની ભૂલની ક્ષમા માગીને કીધું કે મહારાજ, અમારા હૃદયમાં જગતની કોઈ ઈચ્છા વાસના નથી, તો સદાન માટે અમારો સ્વીકાર કરો, અમને સાધુ કરો, દયાળુ. આ સાંભળીને શ્રીજી મહારાજ હસવા લાગ્યા અને તરત એમની માતા પાર્વતીબાન બોલાવ્યા. અને શ્રીજી મહારાજે કીધું કે આ તમારા દીકરા પાગલ થયા કે શું? એ અમને એમ કે છે કે અમને સાધુ કરો. હવે આ પાર્વતીબાઈ શું બોલે છે કે પ્રભુ, એ સાધુ થતા હોય ને તો મારા જેવી પુણ્યશાળી કોઈ ન કહેવાય. એવા તે કેવા મોટા ભાગ્ય કે તમારા ચરણોના કાયમનું સ્થાન મળે, તમારી સેવા મળે, સાધુનો ભેગું રહેવા મળે. જગત તો પ્રભુ દુઃખનો દરિયો છે, એમાં સુખ તો આપના ચરણોમાં જ રહ્યું છે, તો વિના સંકોચે આપ એમને સાધુ કરો. અને શ્રીજી મહારાજે આ બાઈની સમજણ જોઈને પોતે ભાવાદ્ર થઈ ગયા અને કીધું, બાઈ, તમારો સહારો ગઢપણની લાકડી, આ બે દીકરા જ છે, એ સાધુ થશે પછી તમારો આધાર કોણ? અને ત્યારે આ પાર્વતીબાઈ શું કહે છે, જો સમજણ રે ની આપતકાળે કળાઈ આવે છે. મહારાજને કહે છે કે મહારાજ, અનંત કોટી બ્રહ્માંડનો આધાર તમે છો, સર્વાધાર મળ્યા છો, પછી એ મારી ચિંતા શું? હું તો અમે લાડુબા જીવબા ભેગી નિરાતે આપનું ભજન કરું છું. અને દેહની રાખ થાય ત્યાં સુધી એ નહીં છૂટે. અને મારા જે દીકરાની મોહ ને મમતા રહે ને આપના ભજનમાં વિઘ્ન કરતી હતી, અને એ ટળી અને હવે તો નિર્વિઘ્ન ભજન થશે. અને બધુંય તે આપના ચરણોમાં અર્પણ કરું છું. અને આ સાંભળીને શ્રીજી મહારાજની પ્રસન્નતા વરસી. અને શ્રીજી મહારાજે કીધું કે ધન્ય છે બાઈ તમને, તમે માતૃત્વ ઉજાળ્યું. એ જ સાચી માતા છે જે પોતાના જણિયાને ભવના બંધનથી મુક્ત કરે ને ભગવાન અને સંતનું શરણું અપાવે. અને એ વસંત પંચમીની પ્રભાત આજ મંગલકારી ઉગી. અને શ્રીજી મહારાજના સમય આમાં બે બ્રાહ્મણ પુત્રોને ત્યાગી દીક્ષાની પછી તો વિભૂષિત પણ કરી રહ્યા. અને એ વખતે પુત્રોની માતા સૌ બહેનો સાથે દેવાનંદ એ સ્વામીના ધોળ પદ પણ પોતે ગાઈ રહ્યા કે ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના રે, માયાની મોટપ તે મિથ્યા જાણજો રે, આકતણા જેમ ઉડી જાશે તુર રે, આજ અમૂલક માણસનું તન આવ્યું રે, ભજવા સારું ભાવ કરી ભગવાન રે. શ્રીજી મહારાજે એ બંનેને ભાગવતી દીક્ષા તો આપી. રામચંદ્રનું નામ પુરુષોત્તમાનંદ ને રત્નેશ્વરનું નામ ગોવિંદાનંદ પણ પાડ્યું. અને ખરેખર બીજા જ દિવસે શ્રીજી મહારાજે એ લાધા ઠક્કરને કીધું કે આ હસન એ તમાકુનો વેપાર એ આપણાથી ખાનગીમાં કર્યો છે, પણ દરબારમાં કામકાજ કરે છે, લેણદારો અહીંયા આવશે, માટે ગામમાં ઢોલ વગાડીને જાહેર કરાવી દો કે હસનને અને દાદા ખાચરને કાંઈ લેવા દેવા નથી. અને ખરેખર લાધા ઠક્કરે એ જ દિવસે સાથ પડાવીને મહારાજને ખબર આપી દીધી હતી. અને ખરેખર આ પાર્વતી બા જીવનભર પોતે સાંખ્યયોગી થઈ ગરડે પોતે રહ્યા. અને એમણે ભક્તિ કરીને શ્રીજી મહારાજનો અપાર રાજીપો પ્રાપ્ત કર્યો. તો આવા તો ઘણા બધા ભક્તો છે, પણ આ ભક્તોના જીવન પ્રસંગો દ્વારા એ આપણે ખરેખર એક વાત તો ધ્યાન રાખવી જોઈએ અને સમજવી જોઈએ કે આપણે પણ આ ભવબંધનમાંથી મુક્ત થવાનું છે. તો આવા ભગવાનને આવા સંતની પ્રાપ્તિ થઈ છે. તો આ જ જન્મે આપણો તો છેલ્લો જન્મ થાય, પણ આપણા પરિવારના સભ્યોનો પણ બધાયનો છેલ્લો જન્મ થાય. લોકના રિવાજો તો ચાલશે ને એ દોડશે અને નહીં પણ થાય, પણ આપણે તો આ એક એવો રિવાજ નિભાવવાનો છે ને કે જે કેવો છે, પરલૌકિક છે.
અને ખરેખર મોક્ષનો ને એ મુખ્ય વાત છે. દરેક શાસ્ત્રનો સાર છે આત્માનું કલ્યાણ. તો આપણે પણ આત્માનું કલ્યાણ કરીએ અને બીજું સાથે સાથે આપણા ઘરના સભ્યોને પણ આત્મકલ્યાણના ભાગીદારી બનાવીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.